સુરત શહેરના અડાજણ કેનાલ વિસ્તારમાં દૂધ નોન વેજીટેરિયન હે એવા બોર્ડ લાગ્યા હતા। ભારતીય ગૌરક્ષા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મેશભાઈ ગામિત દ્વારા પાલ પોલીસને જાણ કરી આ બેનર ઉતારાયા હતા। સુરત શહેરના અડાજણ કેનાલ વિસ્તારથી એક વિવાદિત બેનર હટાવવાની ઘટના સામે આવી છે। આ વિસ્તારમાં દૂધ નોન વેજીટેરિયન છે એવા શબ્દો ધરાવતા બોર્ડ લગાવવામાં આવ્યા હતા। આ બાબતની જાણ ભારતીય ગૌરક્ષા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મેશભાઈ ગામીએ પાલ પોલીસને કરી હતી। પોલીસે તાત્કાલિક પગલાં લઈ આ બેનર સ્થળ પરથી ઉતાર્યા હતા। ધર્મેશભાઈ ગામી દ્વારા જણાવ્યું હતું કે આ બેનર લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે। પોલીસ હવે આ બેનર લગાવનાર વ્યક્તિ અથવા સંગઠનની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે। ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજરોજ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વિવાદિત બેનર લગાવવામાં આવ્યું હતું। જે બેનરની અંદર દૂધ વેજીટેરિયન નથી એટલે કહેવાનો મતલબ કે નોન વેજીટેરિયન છે। આવા વિવાદિત પોસ્ટર લગાવવા પાછળ માનસિકતા યોગ્ય ના કહેવાય। સમાજો વચ્ચે વિવાદ થાય, કોઈની લાગણીઓ આહત થાય। દૂધ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન એ પછીની વાત છે, પણ આવા પોસ્ટર લગાવવા જાહેરમાં તમે પરમિશન લીધી છે કે નહીં, કોઈની લાગણી દુભાય છે કે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મા કા દૂધ નામનું યુટ્યુબ પર કોઈ એક લિંક છે, એ લિંક પર એનું સ્કેન કરવાનું બારકોડ પણ લગાવવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમનો જે ઈરાદો છે એ પોતાના સબસ્ક્રાઇબ વધારવા માટેનો છે અને આવા વિવાદિત બેનરો ન લગાવવા જોઈએ। અને પાલ પોલીસ સ્ટેશનમાં જાણકાર કરી છે અને એ પોસ્ટર ઉતારી લેવામાં પણ આવ્યું છે। હાલ પોસ્ટર પાલ પોલીસમાં જમા છે। અમારી એવી માંગ છે કે આના વિરુદ્ધ જે કંઈ કાયદાકીય પગલાં જે જોગવાઈ મુજબ લેવામાં આવે કે આનાથી કોઈની લાગણી ના દુભાય। દૂધ એ તમામ લોકો પીવે છે, એટલે એને વેજ કે નોનવેજની વ્યાખ્યા કરતા આવા વિવાદોથી તમામે દૂર રહેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।